સાથીઓ, મારું નામ છે મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. હવે બોટાદ ખસ રોડમાંથી તમામ આલા અધિકારીઓની કચેરી આવી છે. પહેલી એસપીની કચેરી આવે છે, એની બાજુમાં જિલ્લા સેવા સદન આવે છે, એની બાજુમાં કલેક્ટર કચેરી, અને આગળ કોર્ટ. હવે એ રોડની માથે આજે અમે અહીંથી પસાર થતાં જોયું કે આ ખાલી જગ્યામાં ઇંગ્લિશ દારૂની બોટલ અસંખ્ય જોવા અમને મળી છે. જે ખાલી બોટલો અહીંયા જોવા મળી છે, તો બોટાદ પોલીસ સાહેબને મારે કહેવું છે, બોટાદ એસપી સાહેબને, કે આ ઇંગ્લિશ દારૂ ક્યાંથી આવે છે ને આપણી કચેરીની સામે ખાલી બોટલો અહીં જો પડી હોય તો એ આપણા માટે એ વ્યાજબી નથી. એટલે જે કોઈ વ્યસનના વેપારી હોય એની માથે કાયદેસરની કાર્યવાહી કરો અને ખાલી બોટલો ક્યાંથી આવે છે એની તપાસ કરો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. આપણું નામ? રાષ્ટ્ર પંચાયત એકતા મંચ, અને મારું નામ વિઠ્ઠલભાઈ મેઘાભાઈ સાપરિયા. શું કહેવા માંગો છો તમે? હવે આપણી સાહેબગીરી બનેલો ઓફિસ જે ગણો છે એની બાજુમાં હું પેશાબ કરવા ઉતર્યો એટલે અસંખ્ય દારૂની બોટલું દેખાય. તો સાહેબ આપણા માટે કાંઈ વ્યાજબી ગણાતું નથી. પીવાવાળાને પકડ્યું છીએ, અને જે ખરેખર આ પીવાથી કેટલી બહેનો વિધવા થઈ છે સાહેબ આપથી જાણતા છો. અને મુદ્દે પીવાવાળા જ આવે છે, કોઈ વેસ્ટનર આવતા નથી. આપને વિનંતી, આના માટે નિકાલ તમે કરો. ખાલી બોટલું સાહેબ ઘણી અસંખ્ય છે. તો અમારે વારંવાર સાહેબ વિનંતી તમને હાથ જોડીને કરવી પડે છે કે તમારા માટે વ્યાજબી છે નહીં. વેચવા વાળાને